શ્રી કડવીબાઈ વિરાણી કન્યા વિદ્યાલય રાજકોટના ઓનલાઈન ક્લાસરૂમમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 9 વિજ્ઞાન વિષયમાં પ્રકરણ 10 ગુરુત્વાકર્ષણનો બીજો તાસ શરૂ કરીશું. વિદ્યાર્થી મિત્રો, નવું ભણતા પહેલાં આપણે જે કંઈ ભણી ગયા એનું ઝડપથી રિવિઝન કરી લઈએ. આપણે પહેલા તાસમાં ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ જોઈ ગયા. ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમનું વિધાન: વિશ્વનો પ્રત્યેક પદાર્થ બીજા પદાર્થને પોતાની તરફ આકર્ષે છે. બે પદાર્થો વચ્ચેનું આ આકર્ષણ બળ તેમના દળના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આ બળની દિશા બંને પદાર્થોને જોડતી રેખાની દિશામાં હોય છે. ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક અચળાંક જી અને તેનો એકમ આપણે અગાઉના તાસમાં શીખી ગયા. જીનો એસઆઈ એકમ ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કિલોગ્રામ સ્ક્વેર છે. જીનું સૌપ્રથમ મૂલ્ય હેનરી કેવેન્ડિશ નામના વૈજ્ઞાનિકે શોધી કાઢ્યું. જીનું હાલમાં સર્વ સ્વીકૃત મૂલ્ય 6.673 ગુણ્યા 10⁻11 ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કિલોગ્રામ સ્ક્વેર છે. જીને ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક કહે છે, કારણ કે કોઈ પણ જગ્યાએ જાઓ જીનું મૂલ્ય અચળ રહે છે, બદલાતું નથી. ન્યૂટનના ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમનું ગાણિતિક સ્વરૂપ F બરાબર જી કેપિટલ M સ્મોલ m અપોન r સ્ક્વેર આપણે ગયા તાસમાં શીખી ગયા. હવે આજે આપણે થોડુંક આગળ જોઈએ. પૃથ્વી તથા તેની સપાટી પર રાખેલ કોઈ પદાર્થ વચ્ચે લાગતા ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય શોધવા માટેનું સૂત્ર. તો F બરાબર જી ME ગુણ્યા M છેદમાં RE નો વર્ગ, જ્યાં F ગુરુત્વાકર્ષણ બળ, ME પૃથ્વીનું દળ. જુઓ, પૃથ્વી માટે આપણે ઇંગ્લિશમાં અર્થ શબ્દ વાપરીએ છીએ, એનો પહેલો અક્ષર E, એટલે અહીંયા કેપિટલ એમની નીચે સ્મોલ e લખો, એનો અર્થ એમ કે પૃથ્વીનું દળ. એવી જ રીતે RE બરાબર પૃથ્વીની ત્રિજ્યા, R રેડિયસ ઓફ અર્થ. પૃથ્વીને બદલે ધારો કે આપણે ગુરુનું દળ લખવું હોય તો ગુરુ માટે આપણે ઇંગ્લિશમાં જ્યુપિટર શબ્દ વાપરીએ છીએ, એનો પહેલો અક્ષર જે, તો M પછી સોલમાં જે લખાય, MJ એટલે ગુરુનું દળ. આવું તમારે યાદ રાખવાનું છે. હવે પછી તમે આગળ ઉપર વિજ્ઞાન ભણશો ત્યારે આવા સિમ્બોલ આવશે. જી ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક આપણો પરિચિત છે, અને સ્મોલ m પદાર્થનું દળ. ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમની અગત્ય. ગુરુત્વાકર્ષણનો નિયમ ન્યૂટને તારવ્યો, તો એની મદદથી આપણે ઘણી બધી ઘટનાઓ ખૂબ સરળતાથી સમજાવી શકીએ છીએ, જે પહેલાં સમજાવવી થોડીક મુશ્કેલ બનતી હતી. જેમ કે આપણને પૃથ્વી સાથે જકડી રાખતું બળ. આપણી પૃથ્વી છે એ ફૂટબોલ જેવી ગોળ છે, આપણે ભણી ગયા. હવે માનો કે આ પૃથ્વી ઉપર આપણે ઉત્તર ધ્રુવમાં ઊભા હોઈએ તો સીધા ઊભા હોઈએ, પણ દક્ષિણ ધ્રુવમાં તમે વિચારો ઊંધા ઊભા હોઈએ, પણ આપણે એવું અનુભવતા નથી. આપણે પૃથ્વીના ગોળા પર ગમે ત્યાં ઊભા હોઈએ, આપણે સપાટી સાથે જોડાઈને રહીએ છીએ. આપણે વિષુવવૃત્તની નજીકના પ્રદેશોમાં વસતા હોઈએ તો પૃથ્વીના ગોળા ઉપર આડા ઊભા હોઈએ તો આપણે અવકાશમાં ગબડી પડતા નથી. શા માટે? તો કે ગુરુત્વાકર્ષણ બળ આપણને પૃથ્વી તરફ જકડી રાખે છે. એવી જ રીતે પૃથ્વીની ફરતે ચંદ્રનું અને કૃત્રિમ ઉપગ્રહોનું પરિક્રમણ. ચંદ્ર પૃથ્વીની ફરતે પરિક્રમા કરે છે, એનું કારણ પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ છે. તેવી જ રીતે આપણે કહી શકીએ કે સૂર્યની ફરતે થતું ગ્રહોનું પરિક્રમણ. સૂર્યના ગુરુત્વાકર્ષણ બળના કારણે ગ્રહો સૂર્યની આસપાસ પરિક્રમા કરે છે. ચંદ્ર તથા સૂર્યના ગુરુત્વાકર્ષણ બળને કારણે દરિયામાં ભરતી અને ઓટ આવે છે. પાણી છે એ તરલ છે, વહી શકે એવું, એટલે ગુરુત્વાકર્ષણ બળના કારણે એની સપાટીમાં વધઘટ થાય છે. અને પૃથ્વીના વાતાવરણનું પૃથ્વી સાથે જકડાયેલા રહેવું. પૃથ્વીની આસપાસ જુઓ 500થી 1000 કિલોમીટર સુધી વાતાવરણ છે. વાતાવરણમાં વાયુના અણુઓ પૃથ્વીની સપાટી સાથે જોડાયેલા રહે છે, કારણ કે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ.
જો ગુરુત્વાકર્ષણ બળ ન હોત તો બધાય આ હવામાં રહેલા વાયુના અણુઓ અવકાશમાં ફેલાઈ જાત, પ્રસરી જાત, પણ એવું થતું નથી. તેવી જ રીતે પૃથ્વી પર વરસાદ આવે છે. પાણીના ટીપાં પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને કારણે જમીન તરફ ગતિ કરે છે. હિમવર્ષા થાય છે, તેમાં પણ ગુરુત્વાકર્ષણ બળ અગત્યનો ભાગ ભજવે છે. હવે આજે આપણે એક નવો ટોપિક જોઈએ, મુક્ત પતન. વિદ્યાર્થી મિત્રો, મુક્ત પતન વિશે આપણે પ્રકરણ 8 ગતિમાં થોડુંક શીખી ગયા. મુક્ત પતન કોને કહેવાય? જ્યારે કોઈ પદાર્થને કોઈ પણ પ્રકારનું બાહ્ય બળ આપ્યા સિવાય અમુક ઊંચાઈએથી છોડવામાં આવે ત્યારે તે પદાર્થ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ સુરેખ પથ પર નીચે તરફ ગતિ કરે છે. આ સંજોગોમાં પદાર્થ મુક્ત પતન કરે છે તેમ કહેવાય. મુક્ત પતન એટલે મુક્ત, છૂટી રીતે, પતન, પડવું. પદાર્થને આપણે અમુક ઊંચાઈએ લઈ જઈને છોડી દઈએ તો પદાર્થ છે એ સીધો પૃથ્વી તરફ ગતિ કરે છે. પદાર્થની આવી ગતિ એને આપણે કહીએ મુક્ત પતન. બાજુમાં એનું ચિત્ર આપણને આપ્યું છે. મુક્ત પતન કરતા પદાર્થની કેટલીક વિશેષતાઓ આપણે જોઈએ તો મુક્ત પતન પામતો પદાર્થ શરૂઆતમાં સ્થિર અવસ્થામાં હોવાથી એનો પ્રારંભિક વેગ શૂન્ય હોય છે અને પદાર્થને મુક્ત કરતાં તે ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ પ્રવેગિત ગતિ કરે છે. જુઓ, પદાર્થને આપણે અમુક ઊંચાઈએ લઈ જઈને છોડી દઈએ. ધારો કે કોઈ દડાને આપણે અગાશીએથી છૂટો મૂકી દઈએ છીએ તો એ પૃથ્વી તરફ સીધી લીટીમાં ગતિ કરશે. એનો પ્રારંભિક વેગ શૂન્ય, કારણ કે આપણે એને છોડી મૂક્યો છે, એના ઉપર કોઈ બળ લગાડ્યું નથી. હવે જ્યારે નીચે તરફ ગતિ કરે છે ત્યારે ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ તેની ગતિ પ્રવેગિત ગતિ બને છે. પહેલી સેકન્ડમાં, જો અહીંયા બાજુમાં આકૃતિ આપી છે, તેનો વેગ 9.8 મીટર પ્રતિ સેકન્ડ. બીજી સેકન્ડે તેનો વેગ 19.6 મીટર પ્રતિ સેકન્ડ. ત્રીજી સેકન્ડે વેગ 29.4 મીટર પ્રતિ સેકન્ડ. જુઓ, દર સેકન્ડે વેગમાં 9.8 મીટર પ્રતિ સેકન્ડનો વધારો થાય છે. એક સરખો વધારો, એટલે કે નિયમિત પ્રવેગી ગતિ કરે છે. ઉપરથી નીચે પડતા એને જેટલી સેકન્ડ થશે એટલી વખત એના વેગમાં 9.8 મીટર પ્રતિ સેકન્ડનો વધારો થશે. એટલે કે જેમ વધુ ઊંચાઈએથી નીચે પડે એમ એનો વેગ જમીનને સ્પર્શે ત્યારે વધારે હોય. આપણો અનુભવ છે કે પહેલાં પગથિયેથી આપણે પડીએ, 1 મીટર ઊંચાઈએથી પડીએ અને 1 માળ ઊંચાઈએથી આપણે નીચે પડીએ કે 10મા માળની બિલ્ડિંગ પરથી નીચે પડીએ. તમે જુઓ, જુદી જુદી ઈજા થાય છે. પહેલાં પગથિયેથી પડ્યા, નીચે પડવા માટે 1 સેકન્ડમાં વેગ 9.8 મીટર પ્રતિ સેકન્ડ, તો આપણે બહુ ઝડપથી નીચે પડી ગયા, આપણો વેગ ઓછો હતો, આપણને કાંઈ ન થયું, ધૂળ ખંખેરીને ઊભા થઈ ગયા. 1 મીટર ઊંચાઈએથી પડ્યા, વેગ થોડોક વધ્યો, એટલે થોડુંક વધારે વાગ્યું. મકાન 1 માળનું હોય અને ત્યાંથી નીચે પડી ગયા તો એનાથી વધારે વાગ્યું. એવી રીતે 10 માળના મકાનની અગાશીએથી નીચે પડ્યા તો નીચે પડતા વધારે સમય લાગે છે, એટલે એનો વેગ વધતો જાય છે. હવે જ્યારે આપણે ખૂબ વધારે વેગથી પૃથ્વી પર પડીએ ત્યારે આપણને વધારે ઈજા થાય. મુક્ત પતન કરતા પદાર્થની અન્ય વિશેષતાઓ આપણે જોઈએ તો મુક્ત પતન કરતા પદાર્થની ગતિની દિશા બદલાતી નથી. આપણે પદાર્થને ઊંચાઈથી છોડી દઈએ તો એ સીધો પૃથ્વી તરફ ગતિ કરશે, આડાવડો ક્યાંય જશે નહીં. પૃથ્વીના આકર્ષણ બળને લીધે તેના વેગના મૂલ્યમાં નિયમિત વધારો થાય છે, એટલે તે નિયમિત પ્રવેગી ગતિ કરે છે. એકમ સમયમાં પદાર્થના વેગમાં થતો વધારો એક સરખો 9.8 મીટર પ્રતિ સેકન્ડ જેટલો હોય છે. ગેલિલિયોના મત મુજબ મુક્ત પતન કરતા પદાર્થનો પ્રવેગ પદાર્થના દળ કે આકાર પર આધાર રાખતો નથી. હવે આપણે ગુરુત્વ પ્રવેગ નવી રાશિ જોઈએ. પદાર્થ પર લાગતા પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળના કારણે પદાર્થમાં ઉદ્ભવતા પ્રવેગને ગુરુત્વ પ્રવેગ કહેવામાં આવે છે. પ્રવેગ આપણે ભણી ગયા, વેગમાં થતો વધારો. ગુરુત્વ પ્રવેગ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને કારણે ઉદ્ભવતો પ્રવેગ, એટલે આપણે નામ આપ્યું ગુરુત્વ પ્રવેગ. એના માટે આપણે સિમ્બોલ વાપરો સ્મોલ
જી. સાદો પ્રવેગ ગતિવાળા પાઠમાં આપણે ભણી ગયા. પ્રવેગ માટે આપણે સિમ્બોલ વાપરો તો સ્મોલ એ બરાબર વી માઇનસ યુ છેદમાં ટી, આવું સૂત્ર યાદ કરો. હવે અહીંયા ગુરુત્વ પ્રવેગ, ગુરુત્વાકર્ષણ બળના કારણે ઉદ્ભવતો પ્રવેગ, એટલે સિમ્બોલ વાપરો સ્મોલ જી. કેપિટલ જી અને સ્મોલ જી બંને વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર આપણે જોઈએ. કેપિટલ જી શું છે? ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક. સ્મોલ જી શું છે? ગુરુત્વ પ્રવેગ. જો પૃથ્વીનું દળ એમ હોય અને પૃથ્વીની ત્રિજ્યા આર હોય, બંને કેપિટલ, એમ ઈ આર ઈ, આર કેપિટલ ઈ સ્મોલ, એમ કેપિટલ ઈ સ્મોલ, તો પૃથ્વીના કેન્દ્રથી ડી જેટલા અંતરે, જો અહીંયા ડી આપ્યો છે, ડી ગ્રેટર ધેન આર ઈ, એટલે કે પૃથ્વીની ત્રિજ્યા કરતાં થોડુંક વધારે, પૃથ્વીના કેન્દ્રથી ડી જેટલા અંતરે રહેલા એમ દળના પદાર્થ પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ એફ બરાબર કેપિટલ જી એમ ઈ સ્મોલ એમ છેદમાં ડી સ્ક્વેર. સમીકરણ પહેલું. ન્યૂટનના ગતિના બીજા નિયમ મુજબ પદાર્થ પર લાગતું બળ એફ, સૂત્ર યાદ કરો, એફ બરાબર એમ એ, એટલે કે પદાર્થના દળ અને પ્રવેગના ગુણનફળ જેટલું હોય છે. આપણે સૂત્ર લખીએ, એફ બરાબર એમ એ. સમીકરણ 2. સમીકરણ હવે ગુરુત્વ પ્રવેગની વ્યાખ્યા પરથી ગુરુત્વ પ્રવેગ એ બરાબર આપણે શું લખીશું? જી. તો એફ બરાબર એમ જી, એની જગ્યાએ શું લખ્યું? જી, કારણ કે પદાર્થમાં ઉદ્ભવતો પ્રવેગ ગુરુત્વાકર્ષણ બળના કારણે ઉદ્ભવે છે. એફ બરાબર એમ જી આપણું સમીકરણ 3. સમીકરણ 1 જુઓ, એફ બરાબર જી એમ ઈ ગુણ્યા એમ છેદમાં ડી સ્ક્વેર. સમીકરણ 3, એફ બરાબર એમ જી. બળ એફનું મૂલ્ય સરખું હોય તો આપણે સમીકરણ 1 અને 3 પરથી લખી શકીએ એમ જી બરાબર જી એમ ઈ ગુણ્યા એમ છેદમાં ડી સ્ક્વેર. બંને બાજુ સ્મોલ એમ છે, સ્મોલ એમ વડે આખા સમીકરણને ભાગી નાખો તો સ્મોલ એમ ઉડી જાય. તો આપણને સૂત્ર મળ્યું જી બરાબર કેપિટલ જી એમ ઈ છેદમાં ડી સ્ક્વેર, આપણું સમીકરણ 4. તો આ સમીકરણ 4 જી અને જી વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર થાય. જી બરાબર કેપિટલ જી એમ ઈ છેદમાં ડી સ્ક્વેર. હવે આપણે આ સૂત્ર પરથી પૃથ્વીની સપાટી પર કેટલો ગુરુત્વ પ્રવેગ લાગે છે શોધીએ. તો પૃથ્વીના કેન્દ્રથી ડી જેટલા અંતરે ગુરુત્વ પ્રવેગ સ્મોલ જી બરાબર કેપિટલ જી ગુણ્યા એમ ઈ છેદમાં ડી સ્ક્વેર. પૃથ્વીની સપાટી પર કે તેની નજીક રહેલા પદાર્થ માટે ડી બરાબર આર ઈ લખતા, જુઓ આર ઈ રેડિયસ ઓફ અર્થ, પૃથ્વીની ત્રિજ્યા. હવે પૃથ્વીની ત્રિજ્યાની સરખામણીમાં પૃથ્વીની સપાટીની નજીક, એટલે કે સપાટીથી ઉપર 1 મીટર 2 મીટર ઊંચાઈ રહેલો પદાર્થ, તો એનું અંતર પૃથ્વીની ત્રિજ્યા જેટલું જ આપણે ગણી શકીએ. એટલે જી બરાબર કેપિટલ જી એમ ઈ છેદમાં આર ઈનો વર્ગ, આપણું સમીકરણ 1. સમીકરણ 1માં જો આપણે જી એમ ઈ અને આર ઈના મૂલ્યો મૂકીએ તો સ્મોલ જી બરાબર 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર મળે. એનો અર્થ એમ કે સમીકરણ 1 દર્શાવે છે કે પૃથ્વીની સપાટી પર કે તેની નજીક જીનું મૂલ્ય પૃથ્વીના દળ અને તેની ત્રિજ્યા પર આધાર રાખે છે, પરંતુ પદાર્થના દળ પર આધાર રાખતો નથી. વિદ્યાર્થી મિત્રો, આ વસ્તુ આપણે ખાસ યાદ રાખવાની છે કે ગુરુત્વ પ્રવેગ જી, પૃથ્વી તમને કેટલો ગુરુત્વ પ્રવેગ આપશે તો એનો આધાર એના દળ અને એની ત્રિજ્યા પર રહેલો છે, પદાર્થના દળ પર રહેલો નથી. ગુરુત્વ પ્રવેગ જીના મૂલ્યમાં થતા ફેરફારો આપણે હમણાં જોઈ ગયા. પૃથ્વીની સપાટીએ જીનું મૂલ્ય 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર છે, પણ આ જીનું મૂલ્ય બદલાય છે. શાના કારણે બદલાય છે આપણે જોઈએ. પૃથ્વી સંપૂર્ણ ગોળાકાર નથી.
પૃથ્વી વિષુવવૃત્ત પાસે સહેજ ઉપસેલી અને ધ્રુવ પ્રદેશ પાસે સહેજ દબાયેલી ચપટી છે. આપણે ભણી ગયા પૃથ્વી મોસંબી જેવી ગોળ છે. બરાબર. પૃથ્વીની વિષુવવૃત્તીય ત્રિજ્યા એની ધ્રુવીય ત્રિજ્યા કરતાં વધારે છે. બંને વચ્ચે લગભગ 21 કિલોમીટર જેટલો તફાવત પડે છે. આથી વિષુવવૃત્ત પર જીનું મૂલ્ય ધ્રુવ પ્રદેશ પરના જીના મૂલ્ય કરતાં ઓછું હોય છે. પૃથ્વીની સપાટીથી જેમ જેમ ઊંચે જઈએ તેમ તેમ જીના મૂલ્યમાં ઘટાડો થાય છે, કારણ કે અંતર છે એ છેદમાં આવે છે. અંતર વધારો તો જીનું મૂલ્ય ઘટે. પૃથ્વીની સપાટી પર જે તે સ્થળે જીના મૂલ્યમાં સૂક્ષ્મ તફાવતો જોવા મળે છે. પૃથ્વીની સપાટી એકદમ લીસો ગોળો નથી. ક્યાંક મહાસાગર છે, ક્યાંક પર્વતો છે, ક્યાંક રણ પ્રદેશ છે. દરેક જગ્યાએની ઘનતા જુદી જુદી છે. આને કારણે પણ જીના મૂલ્યમાં ફેરફાર જોવા મળે. બીજી એક વસ્તુ, પૃથ્વી પોતાની ધરી પર ફરે છે. આપણને ખબર છે પૃથ્વીના ધરી ભ્રમણના કારણે રાત દિવસ થાય છે. તો આ ધરી ભ્રમણના કારણે પણ જીના મૂલ્યમાં સૂક્ષ્મ તફાવતો જોવા મળે છે. આપણે આગળ જોઈએ, પૃથ્વીનું દળ 6 × 10⁻24 કિલોગ્રામ. પૃથ્વીની ત્રિજ્યા આરી બરાબર 6.4 × 10⁶ મીટર. કેપિટલ જી આપણને ખબર છે 6.67 × 10⁻11 ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કિલોગ્રામ સ્ક્વેર. તો જીનું મૂલ્ય કેટલું થાય? આપણે જોઈએ, ગુરુત્વ પ્રવેગ જી બરાબર કેપિટલ જી me/RE². હવે એમાં બધી કિંમતો મૂકી દઈએ તો આપણને જીનું મૂલ્ય મળશે 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. વિદ્યાર્થી મિત્રો, આ ઉદાહરણ તમે ઘરે જાતે ગણવાની કોશિશ કરજો. 9.8 આવે છે કે નહીં તમને ખબર પડશે. આમ પૃથ્વી પર ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર છે. આજનું હોમવર્ક, ગુરુત્વાકર્ષણની અગત્ય જણાવો. બીજો પ્રશ્ન છે સમજાવો મુક્ત પતન. અને ત્રીજો પ્રશ્ન ટૂંક નોંધ લખો, ગુરુત્વ પ્રવેગ જીના મૂલ્યમાં થતા ફેરફારો. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે કંઈ ભણી ગયા તે ધ્યાનથી સાંભળજો, ટેક્સ્ટમાં એકવાર વાંચી લેજો અને આ પ્રશ્નના જવાબ તમારી પાક્કી નોટમાં લખજો. થેન્ક યુ.